નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, શિયાળાની ઋતુ અને હવે તેની અસર આપણે અનુભવ કરી રહ્યા છે। ધીરે ધીરે આપણા રાજ્યમાં ઠંડી વધી રહી છે। ત્યારે આપણે સૌને ખ્યાલ છે કે શિયાળો, જેને આપણે સ્વાસ્થ્યવર્ધક ઋતુ કહીએ છીએ, કારણ કે શિયાળાની આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર જોડાયેલી હોય છે। આ શિયાળાની ઋતુમાં આવતા ફળ, ફ્રૂટ, આ ઉપરાંત તમામ જે એ ખાદ્ય પદાર્થો જે આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, સાથે સાથે આ ઋતુમાં આપણે જોઈએ છીએ ઘણા બધા ફ્લૂના કેસીસ, આ ઉપરાંત નાની નાની સમસ્યાઓ શરીર સંબંધિત એ પણ સામે આવતી હોય છે। હાલમાં જ આજે જ એક રિપોર્ટ આવ્યો કે છેલ્લા 2 મહિનામાં, હજી તો શિયાળાની શરૂઆત નથી થઈ, એ પહેલાંથી જ સ્વાઇન ફ્લૂના કેસીસ આપણા રાજ્યમાં ખૂબ વધ્યા છે, જેના કારણે 22 જેટલા લોકોના મોત થયા હોવાના પણ સમાચાર છે। અને આખા વર્ષમાં સ્વાઇન ફ્લૂના કારણે જે મોત થયા છે, કોરોનામાં થયેલા મોતથી પણ આંકડો વધે એવા પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। એટલે આ એક તો આ સમસ્યા ખૂબ વધારે છે, એના પર ચર્ચા કરવી છે કે શા કારણે આ ઋતુમાં આવા ફ્લૂના કેસો વધતા હોય છે અને એનાથી બચવા માટે શું ધ્યાન રાખવું। સાથે સાથે, કારણ કે આ શિયાળો સ્વાસ્થ્યવર્ધક શિયાળો આપણે માનીએ છીએ, આ શિયાળામાં એવું પણ કહેવાય છે શિયાળાને લઈને કે શિયાળામાં જેટલું ખાઈએ, જેટલું હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક આપણે લઈએ, એની અસર આખા વર્ષ સુધી વર્તાય છે। તો એમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે આપણે આખા વર્ષ માટે હેલ્ધી બની શકીએ શિયાળામાં, તેના વિશે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે મારી સાથે આજે 2 મહેમાનો ઉપસ્થિત છે। જાણીતા એવા પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર અભિષેક પ્રજાપતિ, સાથે જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાંત વૈદ્ય અર્ચના કેવલાની જે મારી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત અર્ચનાજી આપનાથી કરું છું। પહેલા તો જે આ શિયાળાની ઋતુ છે, એનો અર્થ અને એનો ઉપયોગ શરીર માટે આયુર્વેદના મતે કેવા પ્રકારનો છે? સ્વાસ્થ્ય અને શિયાળાનો શું સંબંધ? આયુર્વેદમાં આખા વર્ષને 6 ઋતુમાં વહેંચી નાખવામાં આવે છે। એટલે કે આપણી જેટલી બી આખું વર્ષ છે એને 2 મહિનાને એક ઋતુમાં વહેંચી દેવામાં આવ્યા છે। એ એટલા માટે વહેંચવામાં આવ્યા છે કે દરેક ઋતુનો પોતાનો પ્રભાવ હોય છે અને એ પ્રભાવ પ્રમાણે આપણે કેવી રીતે આહાર વિહાર એટલે કે ખાનપાન અને વ્યવહાર કરવો એ એમાં બતાવવામાં આવ્યું છે કે તમારું એ ટાઈમે તમારું ફિઝિકલ, મેન્ટલ કેવી એક્ટિવિટીઝ હોવી જોઈએ અને તમારે એ ટાઈમે કયું ડાયટ લેવું જોઈએ એ પ્રમાણે ઋતુચર્યામાં વહેંચી દેવામાં આવ્યું છે। એટલે કે કઈ સિઝનમાં તમારે શું ખાવું પીવું અને કઈ રીતે પોતાના શરીરનું ધ્યાન રાખવું એને ઋતુચર્યા કહેવામાં આવે છે। તો નવેમ્બર મિડ થી લઈને જાન્યુઆરી મિડ સુધીનો જે ટાઈમ છે એને હેમંત ઋતુ તરીકે ઓળખવામાં આવી છે અને જાન્યુઆરી મિડ થી લઈને માર્ચ મિડ સુધીની જે ઋતુ છે એને શિશિર ઋતુ તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને ઋતુને ઠંડીની ઋતુ એટલે કે વિન્ટર સિઝન તરીકે ઓળખવામાં આવે છે। આયુર્વેદમાં કહ્યું છે કે એમાં જઠરાગ્નિ ખૂબ પ્રદીપ્ત હોય છે। બહાર જેટલી ઠંડી વધારે હોય છે એટલું આપણા શરીરનું અંદરનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે બોડી પોતાની હીટ પ્રોડ્યુસ વધારે કરે છે। એટલા માટે જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે અને આ સિઝનમાં થોડું પણ હેવી ખાઈ લઈએ તો એ પાચન થઈ જાય છે અને પાચન કરવા માટે જે એસિડ ઉત્પન્ન થાય છે તો જરૂરી પણ છે કે વધારે સ્નિગ્ધ એટલે કે ઘી તેલનો ઉપયોગ વધારે કરવો, કારણ કે આ સિઝનમાં કયું છે આયુર્વેદ પ્રમાણે જે વાયુ પિત્ત કફ અને બેઝિક પ્રિન્સિપલ માન્યા છે હેલ્થના, તો એમાં કહ્યું છે કે વાયુની વૃદ્ધિ વધારે થાય છે। એટલા માટે વાયુ છે એ પોતે એકદમ ઠંડો એટલે કે શીતળ અને વૃક્ષ એટલે કે ડ્રાય ક્વોલિટી વાળો છે। એટલા માટે સ્નિગ્ધ, થોડા ભારે એટલે કે ચીકણા, ભારે અને મીઠો એટલે કે મધુર રસ, સ્વીટ ટેસ્ટ, પછી નમકીન ટેસ્ટ અને અમ્લ એટલે કે ખાટા ટેસ્ટનો આ સિઝનમાં ઉપયોગ વધારે કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે। હવે આ જે જનરલાઇઝ એના જે આ સિદ્ધાંતો છે એ નોર્મલ માણસો માટે છે, જેને પાછું એમાં વિન્ટર સિઝનમાં એલર્જી થતી હોય કે રોગ થતા હોય તો એના માટેનું પાછું આખું જે એની ડાયટ છે એ અલગ રીતે એમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે। તો આ જે જનરલ હેલ્થ માટે છે એ માટેના આ નિયમો છે। તો આ ગુરુ, ભારે, મધુર, અમ્લ, લવણ આ રસના પદાર્થો ખાવા જોઈએ। ઘી તેલનો ઉપયોગ વધારે કરવો જોઈએ। તેલમાં આ સિઝનમાં સિંગ તેલ લઈ શકાય, તલ તેલ લઈ શકાય
જો ત્યાંના આપણે હિમાચલ પ્રદેશ કે એ બાજુના લોકો છે કે જ્યાં વધારે ઠંડી છે તો એ લોકો સરસવ તેલ વાપરે છે, તો એ લોકોએ સરસવ તેલનો આ સિઝનમાં ઉપયોગ વધારે કરી શકાય. જમવામાં કે નોર્મલ ડાયટમાં જે અત્યારે આપણે ગળ્યું વધારે ખાતા હોય છે, બધાના ઘરે અત્યારે ગળ પણ વધારે બને, વસાણા બને, સુખડી બને, અડદિયા બને, તો આનો પણ આ સિઝનમાં ઉપયોગ કરીને આખા વર્ષની એમ કે છે કે શક્તિ એટલે કે મસલ્સ ટોન છે એ બનાવી શકાય. અને એ ઇનર સ્ટ્રેન્થ એટલે કે ઇમ્યુનિટી પણ ખાટા રસોથી, જેમ કે ફળ ખૂબ આવે અત્યારે, સંતરા, આમળા, દ્રાક્ષ, આ બધું ખૂબ આવે, એપલ આવે, આ બધું આ સિઝનમાં વધારે આવે, તો એનો ઉપયોગ કરીને આપણી ઇમ્યુનિટી પણ એન્હાન્સ કરી શકાય. અને એની સાથે સાથે અંદરની ગરમી વધે અને જઠરાગ્નિ વધારે પ્રદીપ થાય એ માટે લીલું લસણ ને આ બધું ખૂબ આવે છે, ગાજર આવે, લીલું લસણ આવે, વિટામિન્સ વાળા અત્યારે લીલા શાકભાજી આવે, આ બધાનો ખૂબ ઉપયોગ કરી અને શરીરને આખું રિનોવેટ કરી શકાય, એટલે કે રિજુવિનેશન કરી શકાય. આ ઉપરાંત ડૉક્ટર અભિષેક, આપણે ત્યાં અત્યારે જે ઠંડીનો માહોલ છે, છેલ્લા ઘણા વર્ષો સાથે આપણે કમ્પેર કરીએ તો હવે ઠંડી છેલ્લા ઘણા વર્ષથી ઓછી પડવા લાગી છે. પહેલાંના સમય જેટલી એટલી ઠંડી પડતી નથી. તેમ છતાં શિયાળામાં જે સમસ્યાઓ આવતી હોય છે, શરદી ઉધરસની જે સમસ્યાઓ છે, એનું પ્રમાણ ખૂબ વધ્યું છે. ઠંડી નથી તેમ છતાં આ પ્રમાણ કેમ વધ્યું છે, એટલે એના વચ્ચેનો જે આખો ભેદ છે એ પણ ઉકેલશો કે શા કારણે શિયાળામાં શરદી ઉધરસની સમસ્યા આવે છે અને હવે આ સમસ્યાઓ કેમ વધી રહી છે? જરૂર પ્રીતિબેન, તમે જુઓ તો એકચ્યુઅલી ઠંડી હવે અત્યારે હમણાં આ સિઝનની અંદર આ વર્ષે લાસ્ટ ટાઈમ કરતા ઘણી વધારે છે. અને જે રીતે અર્ચનાબેને કીધું એ પ્રમાણે ઠંડી ઋતુ હોય, ઠંડી આપણી આવે ત્યારે જે એની જે ઠંડી જે અત્યારે જે એટમોસ્ફિયરમાં જે એર જે આપણે જે ફ્લો થઈ રહી છે, એ એર ઠંડી અને ડ્રાય હોય. તો આપણા જે નોર્મલ શ્વસન તંત્ર માટે જે નોર્મલ એર જે જોઈએ, જે હેલ્ધી એર, એ થોડી વોર્મ અને હ્યુમિડિફાઈડ જોઈએ. તેની સામે અત્યારે આ એર જે છે એ થોડી કોલ્ડ અને ડ્રાય હોય, તો જેના કારણે આપણો રેસ્પિરેટરી ટ્રેક થોડો ઇરિટેટ થાય અને એના કારણે રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન વધવાના ચાન્સીસ વધે. જે તમે સ્ટાર્ટિંગમાં જે કીધું એને જેમાં જે આપણે દર વખતે જોઈએ છે, એવું નથી કે આ વખતે યુઝ્યુઅલ કરતા વધારે જોઈએ છે, એવું નથી. સ્વાઇન ફ્લૂ છે, ફ્લૂ છે, ઇવન થોડા પ્રમાણમાં કોવિડ અને થોડા પ્રમાણમાં કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા આ સિઝનમાં થોડા વધતા હોય છે. સૌથી વધારે આપણે નોર્મલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ જોવા મળે છે. જે વાયરસ તો જે આપણે તમે સમજીએ છીએ પ્રમાણે કે કોવિડ આપણને ઘણું શીખવાડ્યું એ પ્રમાણે કે વાયરસ દર વર્ષે દર સિઝનમાં એની પોતાની પ્રકૃતિ થોડી ચેન્જ કરે છે. અને એના કારણે એનું અલગ અલગ રૂપ, અલગ અલગ સિમ્ટમ વાળા ડિસીઝનું એમાં દર વખતે આપણને અલગ ચેન્જીસ દેખાઈ શકે છે. તો જે રીતે તમે કીધા એ પ્રમાણે આ વખતે પણ સ્વાઇન ફ્લૂના કેસીસ ઘણા વધેલા દેખાય છે. અને જરૂરથી જે દર વર્ષે દેખાય છે એટલા જ જોવા મળી રહ્યા છે. ઘણા જે લોકો જે ઓલ્ડ એજડ છે, જેને કોમોર્બિડિટીઝ છે, એવા લોકોને તકલીફ વધારે થાય છે. એવા લોકોને તકલીફ થઈને એડમિશન આઈસીયુની અંદર પણ થઈ રહ્યા છે. પણ રિલેટિવલી મૃત્યુદર એવો એટલો બધો વધારે નથી, મૃત્યુદર ઓછો જ છે. પ્રિકોશન લઈ લો અને ડોક્ટર સાથે જલ્દીથી પહોંચી જાઓ તો ટ્રીટમેન્ટ તો પોસિબલ છે. ડૉક્ટર અભિષેક, અત્યારે જે પરિસ્થિતિ એવી છે કે જે ફ્લૂઝ થઈ રહ્યા છે, જે વાયરસના કારણે ફ્લૂઝ થતા હોય છે, એ પોતાની પ્રકૃતિ દિવસે ને દિવસે બદલી રહ્યા છે. એની સાપેક્ષમાં આપણી જે ઇમ્યુનિટી છે એ એટલી સ્ટ્રોંગ નથી થઈ રહી, એ દિવસે ને દિવસે નોર્મલ માણસની ઘટી રહી છે. એના કારણે સમસ્યાઓ વધે છે. એ પૃથ્વીબેન, એટલે એવું કહેવું ડિફિકલ્ટ છે કે આપણી ઇમ્યુનિટી ઘટી રહી છે, એવું જરૂરી નથી. ઇમ્યુનિટી તો આપણી જે હોય નેચરલ એ નોર્મલ જ છે. એવું નથી કે ભાઈ ઓવર ધ પીરિયડ ટાઈમ 10-15 વર્ષ પહેલા આપણી ઇમ્યુનિટી સારી હતી, અત્યારે ઓછી થઈ ગઈ છે. હા, એવું કહી શકાય કે આપણી લાઈફસ્ટાઈલ કદાચ થોડી ફાસ્ટ થઈ ગઈ છે, સ્ટ્રેસ બહુ વધી ગયા છે, ફાસ્ટ ફૂડનું ચલણ ઘણું વધી ગયું છે, એટલે આપણે જાતે જ આપણી ઇમ્યુનિટીને નુકસાન કદાચ પહોંચાડી રહ્યા છે. એને કારણે અમુક રોગો જે છે, જે આ લાઈફસ્ટાઈલ ચેન્જીસના કારણે જે આપણી હેલ્થ મોડિફિકેશનને કારણે થતા રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, એનું ચલણ વધ્યું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, સ્ટ્રોક છે, ઇવન થોડા કેન્સર છે, એ બધાનું પ્રમાણ વધેલું છે. પણ જે આપણે જે ઠંડી ઋતુને કારણે જે થાય છે અને જેના કારણે જે વાયરલ ઇન્ફેક્શન થાય છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન થાય છે, એમાં આમાં આપણી નેચરલ ઇમ્યુનિટીને કઈ એવું કઈ ફરક નથી પડ્યો. જે રીતે અર્પણાબેને કીધું એ પ્રમાણે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીએ, થોડા જે એમણે જે સજેશન કર્યા એ પ્રમાણે થોડા ડાયટમાં જે થોડા ઠંડી જે આપણે કહેવાય છે શિયાળો, જેની અંદર આપણે આખા વર્ષનું આપણે જે બિલ્ટઅપ કરી શકીએ સારી ઇમ્યુનિટીથી, થોડું હાઇડ્રેશન પણ ઓછું લઈએ ઉનાળાની કમ્પેરમાં, તો પણ ઇમ્યુનિટી આપણે મેન્ટેન કરી શકીએ. એ રીતની આપણને આ એક ઠંડી ઋતુ આપણને એક સ્કોપ આપે છે. તો ઠંડી ઋતુની અંદર થોડું આપણું હેલ્થની આપણે થોડી ડિસિપ્લિન્ડ હેલ્થ જો આપણે લાઈફસ્ટાઈલ અપનાવીએ અને
જો સૌથી વધારે જે કેસીસ જો અગર ડિઝીઝને કારણે જે થતા હોય તો એક હોય છે આપણા રેસ્પિરેટરી ઇન્ફેક્શન, સ્વાઇન ફ્લુ અથવા કોવિડ, અને બીજા હોય છે કે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસીસ ઘણા વધતા હોય છે, જેના કારણે મૃત્યુ આપણે આ કેસીસ અંદર ઘણા વધારે જોઈએ છે. બીજા અસ્થમાના એટેક લોકોના ઘણામાં આવતા હોય છે. તો એની વાત કરવી છે તો એ લોકોએ સ્પેસિફિકલી થોડું કે બહારના ટાઈમમાં વધારે પડતું એક્સપોઝર ઠંડીમાં જેટલું એક્સપોઝર ઓછું થાય એટલું કરો તો આ બધા સામે પણ પ્રિવેન્શન લઈ શકાય છે. અને ડિસિપ્લિન્ડ આપણી લાઈફસ્ટાઈલ આ સિઝનની અંદર વધારે આપણે ડિસિપ્લિન કરી દઈએ તો આ બધા ડિસીઝના કારણે થતા નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. રચનાબેન, આપે જે રીતે પહેલા જણાવ્યું કે સામાન્ય લોકો જેમને કોઈ પ્રકારની સમસ્યા નથી, શારીરિક સમસ્યા નથી, એમના માટે આપે એક ડાયટ એ તમામ પ્રકારની વસ્તુઓનો ઉલ્લેખ કર્યો જેનો ઉપયોગ કરી શકાય. હવે એવા લોકો કે જેમને બીપી આ ઉપરાંતની નાની મોટી શારીરિક સમસ્યાઓ રહેતી હોય છે, એમની શિયાળામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતોથી પરહેજ કરવો જોઈએ અને કઈ બાબતનો ઉપયોગ કરવો જોઈએ? અચ્છા, હવે જે લોકો નાના મોટા ડિસીઝ થી આમાં મેડિકેશન જેમનું ચાલુ છે અને એ લોકોને કોઈને કોઈ સમસ્યાઓ છે તો એ લોકોએ ડાયટમાં માત્ર એ ધ્યાન રાખવું, જેમ કે ડાયાબિટીસ વાળા છે તો એ લોકોએ સ્વીટ નથી લેવાનું, પણ સ્વીટ સિવાયની બધી બહુ જ અત્યારે વિન્ટર સિઝનની હેલ્ધી નોર્મલ નેચરલ વસ્તુઓ છે, જેમ કે તલ છે કે લીલા શાકભાજી છે, ગાજર છે, પછી બીટ છે, આ બધું ઘણું બધું બીજું આવતું હોય છે કે જેનો એ વધારે ઉપયોગ કરે અને એ રીતે પોતાની હેલ્થને સૂપ બનાવીને અથવા તો સરસ આ ગરમ આ સિઝનમાં સૂપની સાથે જેમ કે રીંગણનો ઓળો છે, આ બધું શું કરે છે કે અંદરની તમારી હીટને વધારીને તમારી ઇમ્યુનિટી વધારે છે. હવે તમે ખાસ કરીને બીપી માટે કહ્યું છે તો બીપી માટે અને હાર્ટના પેશન્ટ માટે આપણે આ સિઝનમાં આયુર્વેદમાં લખ્યું છે કે લવણ રસ વધારે લેવાનું છે કે જેનાથી કફ પીગળીને ઓગળો થાય અને શરીરમાં સોડિયમ ઓછું ના થાય. એટલે તો બીપી વાળાએ શું કરવાનું છે કે આયુર્વેદમાં બતાવ્યું છે કે રોક સોલ્ટ એટલે કે જે લો ડેન્સિટી વાળું સોલ્ટ છે એનો ઉપયોગ કરવો અને બીજા કરતા થોડુંક મીઠું ઓછું લેવું. અને બીજું આયુર્વેદમાં એક વસ્તુ બતાવી છે કે લીલી જે પાંદડા વાળી શાકભાજી છે તો એમાં ખૂબ સોલ્ટ હોય છે. તો એમાં બતાવેલું છે કે લીલી પાંદડા વાળી શાકભાજી ને ગરમ પાણીમાં ધોઈને પછી એને એક વખત નીચોવી લેવી અને નીચોવીને પછી એને ઘીમાં કે તલના તેલમાં વઘારીને જ ખાવી. એટલે આપણે ડાયરેક્ટ સૂપ બનાવીને જે લઈએ છીએ એમાં થોડા સોલ્ટ વધારે આવે છે, તો એ ડાયરેક્ટ સૂપ બનાવવાને બદલે એને પેલા નીચોવીને ગરમ પાણીમાં નીચોવીને એક વખત એનું પાણી કાઢી નાખવાનું છે. 1 કે 2 વાર એનું પાણી કાઢ્યા પછી એને સૂપ બનાવવાનો છે અને સૂપને ઉકાળી અને પછી એને થોડુંક અમસ્તું ઉપરથી સિંધો મીઠું નાખવાનું છે અને એને વઘાર કરવાનું છે ઘીનો અથવા તલના તેલ. વઘાર કરવાથી એ ભાજીના જે સોલ્ટ છે આરામથી સોલ્યુબલ અને ડાયજેસ્ટિવ થઈ જશે. અને એના સિવાય જે પણ કફ વાળા કે શરદી વાળા કે એલર્જી વાળા રોગીઓ છે એમાં આ સિઝનમાં આયુર્વેદમાં મધનો ઉપયોગ કરવાનું વધારે બતાવ્યું છે કે મધ છે એ આવી એલર્જી માટે પ્રોટેક્ટ કરે છે. અને બીજું કે મધની સાથે સૂંઠનો ઉપયોગ કરવાનું કહ્યું છે. તો સૂંઠ પણ એવી રીતે બહુ જ મલ્ટીપર્પઝ એવું હર્બ છે કે જે શરીરના કફને, એલર્જીને, શરીરની ડાયજેસ્ટિવ સિસ્ટમને બધાને ઇમ્પ્રુવ કરે છે. ઇવન શરીરના જે પેઇન્સ છે એ પેઇન્સને ઓછું કરવામાં પણ સૂંઠનો ખૂબ જ મોટો ફાળો છે. તો મધની સાથે સૂંઠ મિક્સ કરીને એમાં થોડી હળદર મિક્સ, એન્ટી એલર્જી તરીકે હળદર પણ ખૂબ સારું કામ કરે છે. તો હળદર, સૂંઠ, મધને મિક્સ કરીને લઈ શકાય. પછી આમળા ખૂબ સરસ આવે છે. તો આમળા કોઈ પણ રોગમાં એટલે કે બીપી હોય, હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા ડાયાબિટીસ હોય બધામાં એ ઉપયોગી છે. ઇવન બોડીને એમ વયસ્થાપન કહ્યું છે કે જે જૂના સેલ્સ છે ફરીથી નવા સેલ્સ સારા આવે અને જૂના સેલ્સ આ શરીરમાંથી નીકળી જાય, ડિસ્ટ્રોય થાય, તો નવા સેલ્સ બનાવવા માટે આમળા ખૂબ સારું કામ આપે છે. વયસ્થાપન કહ્યું છે એને. તો વયસ્થાપન તરીકે આમળાનો ઉપયોગ કરવો, એનો હળદર સાથે પણ ઉપયોગ કરી શકાય અથવા એકલા આમળાનો બધી રીતે ઉપયોગ કરી શકાય કે એનું પાવડર બનાવીને લઈ શકાય, એનો રસ કાઢીને કે એને બાફીને લઈ શકાય, એને આખીને આખા આમળા ખાઈ શકાય. તો આમળાનો એનો મુખવાસ ખાઈ શકાય. આ રીતે આમળાનો મેક્સિમમ ઉપયોગ કરવો. આ સિઝનમાં તલનો મેક્સિમમ ઉપયોગ કરવો, સૂંઠ અને આદુનો મેક્સિમમ ઉપયોગ કરવો, લસણનો મેક્સિમમ ઉપયોગ કરવો. તો આ બધાના ઉપયોગથી જે પણ કઈ સિઝનલ રોગો છે
એ બધા રોગોમાં કુદરતે આપણને આ બધી વસ્તુઓ આપી છે કે તમે એનાથી પ્રોટેક્ટ કરી શકશો. આ ઉપરાંત ડૉક્ટર અભિષેક, આ ઋતુમાં વડીલોને સૌથી વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, તો વડીલોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જી હા પ્રીતિબેન, હા તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો. તો ઠંડી ઋતુ આવે તો દરેક વખતે વડીલો અથવા મીન્સ કે જેની એજ મોર દેન 50 છે, એટલે બહુ વડીલ પણ નહીં, મોર દેન 50 એજ હોય, જેને કોમોર્બિડિટીઝ છે, બીપી, ડાયાબિટીસ છે, અસ્થમા છે, એલર્જી છે, કેન્સર છે, ઇમ્યુનોથેરાપી લઈ રહ્યા છે, કોઈ સ્ટીરોઇડ લેવી રહ્યું છે, કોઈ ઇમ્યુનોસપ્રેશન ડ્રગ લેવી રહી છે કોઈ ડિઝીઝને કારણે, ઇવન યંગ ઇન્ડિવિજ્યુઅલ, આ બધા જ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. અથવા તો ઇવન યંગ લોકો છે જેની જે ઓવરવેટ છે અથવા ઓબેસ છે, બહુ જ પડતા જાડા છે, તો આ બધા જ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. આટલા જે આ ગ્રુપ ઓફ જે લોકો ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમને આ બધી ડિસીઝનની અંદર અનયુઝ્યુઅલ ઇન્ફેક્શન થઈને વધારે પડતા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે. મીન્સ કે આ જે ગ્રુપ ઓફ જે ઇન્ડિવિજ્યુઅલ છે એમને સૌથી વધારે આ ઇન્ફેક્શનની અથવા તો બીજા રોગો જેમ કે હાર્ટ એટેક છે, અસ્થમાનો એટેક છે, સ્ટ્રોક આવે છે, એ બધાના કારણે થતી ઇફેક્ટ અને એને કારણે મોર્બિડિટી અને મોર્ટાલિટી થવાના ચાન્સીસ વધારે છે. તો સૌથી પહેલા ઠંડીનું એક્સપોઝર આ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલમાં સૌથી વધારે એ લોકોએ ઓછું કરી દેવું પડે. એના માટે છે વોર્મ, આપણા આખા શરીરને આવરે એવા આપણે વોર્મ કપડાં પહેરવાના છે, સ્વેટર પહેરવાનું છે, આપણે કાન ઢાંકીને રાખવાના છે. બને એટલું જ્યારે બહાર જાઓ ત્યારે ઠંડીથી ઋતુમાં એક્સપોઝર બને એટલું મિનિમમ કરવાનું છે. લગ્નની સિઝન આવે એટલે અત્યારે સૌથી વધારે અમારે જે જોઈએ કે સ્વાઇન ફ્લુ અથવા જે એને કારણે આઈસીયુ એડમિશન મીન્સ અથવા તો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વાળા એડમિશન, તો ક્યારે સેશનનું હોય મોસ્ટ કોમન એની હિસ્ટ્રી, તો કે બહાર લગ્નમાં ગયા હતા, લોનમાં બેઠા રાત્રે, અને ખાસી સુધી લોનમાં જે પાણી પાયેલું હોય એ લોનમાં કારણે ઠંડી લાગે, ત્યાં આગળ ઇન્ફેક્શન લાગે અને પછી 2-3 દિવસમાં ફીવર આવે અને પછી તકલીફ વધેલી હોય. અથવા તો બીજી હિસ્ટ્રી હોય કે બહાર લદ્દાખમાં ફરવા ગયા, આપણે નીચે ઠંડીવાળી જગ્યા પર ફરવા ગયા, અથવા તો ક્યાંક ઉત્તરાખંડમાં ફરીને આવ્યા ઠંડીમાં, અને પછી 5-6 દિવસ ફરીને આવ્યા અને તરત એમને તાવ સ્ટાર્ટ થયો અને પછી 2 દિવસમાં એમને શ્વાસ ચડી ગયો અને અહીંયા આવવું પડ્યું. તો આ બે કોમન તકલીફ આપણે હિસ્ટ્રી જોઈએ. તો જ્યારે તમે આવી રીતે બહાર જાઓ ઠંડામાં ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારું ઠંડીનું એક્સપોઝર બને એટલું મિનિમમ રાખવું. કાન, નાક, ગળું બધું આપણું ઢાંકેલું રાખવું અને જરૂર પડે ત્યારે ફટાફટ એક્સપોઝરમાંથી રૂમમાં આવી જવું. જ્યારે બહાર જાઓ ત્યારે એટલીસ્ટ માસ્ક પહેરી રાખવું ખાસ જરૂરી છે. માસ્ક રહેવું અને હેન્ડવોશ ફ્રીક્વન્ટલી કરતા રહેવું, તો આપણે બને એટલા ઇન્ફેક્શનથી આપણે અવોઇડ કરી શકીશું. અને જેની ઇમ્યુનિટી ઓછી છે તો એવા લોકોએ તો જરૂરથી બહુ લાંબા ઠંડીમાં જવાના પ્રવાસો ટાળવા જ જોઈએ, કારણ કે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન બને છે અનયુઝ્યુઅલ ઇન્ફેક્શન થઈને ન્યુમોનિયા થઈને આઈસીયુમાં સુધીમાં એડમિશન થવાનું. હા, અને બીજું જો તમે કહો છો 50 યર્સની ઉપર જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ છે જેને આવી રીતે ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે હોય છે, તો યુએસએમાં તો લગભગ બધાને અને યુકેમાં બધાને આપણે જે રિકમેન્ડેશન ગવર્મેન્ટ તરફથી કરવામાં આવે છે, પણ એ એક ફ્લુ વેક્સિન અને ન્યુમોનિયા વેક્સિન, જે ફ્લુ શોટ જે કહેવાય, એ બે વેક્સિનના શોટ ડોક્ટરની સલાહ પ્રમાણે આ ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ જરૂરથી દર વર્ષે લઈ લેવા જરૂરી છે, જેથી કારણે હવે ઠંડી સિઝન આવે ત્યારે ન્યુમોનિયા થવાના અથવા તો આવી રીતે અનયુઝ્યુઅલ વાયરલ ઇન્ફેક્શન થઈને માંદા પડવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે. તો આ પ્રિકોશન રાખવા જરૂરી છે. અર્ચનાબેન, ખાસ કરીને બાળકોની જો વાત કરીએ, આ ઋતુમાં બાળકોની સમસ્યા થાય છે, પણ એ છે કે એમની ઇમ્યુનિટી સારી હોય તો જલ્દીથી સાજા પણ થઈ જાય છે. પરંતુ બાળકોએ કયા પાક છે, કારણ કે શિયાળામાં ઘણા બધા હવે લોકો પાક બનાવશે, મેથી પાક, ખજૂર પાક, આ ઉપરાંત કોઈ એવા પીણા, વસાણા કે જે બાળકોને આ ઋતુમાં ખવડાવવાથી આખું વર્ષ એમની સ્વાસ્થ્ય સારું રહે? હવે તમે સ્પેશિયલી બાળકોની વાત કરો છો, તો બાળકો માટે અત્યારે ખાસ કરીને એ લોકો બીજું તો બહુ વધારે પેલું ના ખાય, પણ જેમ કે સુખડી બનાવે તો એમાં અશેડીઓ એટલે ફ્લેક્સીડ, સૂંઠ, મેથી આ બધું નાખીને, મેથીનો થોડો ભાગ નાખીને જો સુખડી બનાવીને એમને આપવામાં આવે, અથવા તો પછી જે આપણે ચણા ખાઈએ છીએ એ ચણા, હળદર મીઠાવાળા ચણા અને ગોળ એમને આપવામાં આવે તો પણ એમની ઇમ્યુનિટી વધે. અથવા તો એના લાડુ કરીને, ચણાના લાડુ એટલે દાળિયાના લાડુ કરીને આપવામાં આવે તો પણ એમની ઇમ્યુનિટી વધે છે. અને આની સાથે અત્યારે તલની સિઝન છે તો તલના લાડુ, તલનો મુખવાસ, તલનો પાક એવી રીતે બનાવીને આપવામાં આવે. અને એકચ્યુઅલી આદુ પાક, સૂંઠ પાક બહુ બધું છે, પણ એ બાળકો નહીં ખાઈ શકે, મોટા માટે પણ એવી રીતે વસાણા બનાવવામાં આવે કે તલ પાક છે, સૂંઠ પાક છે, અડદિયા પાક છે, તો અડદિયા પાકમાં પણ સૂંઠ ને એવું વધારે નાખીને બાળકનું ડેવલપમેન્ટ સારું થાય, તો એમાં સૂંઠ અને અસેડીઓ ને આ બધું નાખીને એમને આપવામાં આવે, બદામ, કાજુ, ડ્રાયફ્રુટ્સ બધા નાખીને.
તો પણ ગુંદર વગેરે નાખીને તો બાળકને એનું ગ્રોથ પણ સારું થાય છે અને એની ઇમ્યુનિટી પણ વધે છે. અને સાથે સાથે એને પીણામાં દૂધમાં જેમ કે આદુ બદામ વાળું દૂધ બનાવી આપવામાં આવે, અથવા સૂંઠ અને હળદર વાળું દૂધ, ગોલ્ડન મિલ્ક વિથ સૂંઠ બનાવી આપવામાં આવે. અત્યારે જે પણ બાળકને રાત્રે દૂધ આપીએ તો એમાં થોડું એને હળદર અને સૂંઠ નાખીને આપવામાં આવે, અથવા ગંઠોડા પણ થોડા નાખીને આપવામાં આવે, તો એ બાળકને એ દૂધ છે આ સિઝનમાં કફ નથી કરતું, તો એ રીતે આપવામાં આવે. સાથે સાથે એને ઘીમાં આ સિઝનમાં થોડો શીરો બનાવીને આપવામાં આવે, તો પણ એની ઇમ્યુનિટી સારી થાય છે. અને ચ્યવનપ્રાશ, આમળામાંથી બનતો ચ્યવનપ્રાશ, જેમાં અનેક ડ્રાયફ્રૂટ અને બીજા અનેક જે વસાણા છે, પીપર, પીપરી મૂળ અને બીજા આયુર્વેદિક અનેક ઔષધિઓ, જે મધમાં બનાવેલો ચ્યવનપ્રાશ છે, એ બાળકોને આ સિઝનમાં આખા વર્ષની ઇમ્યુનિટી આપે એવો બને છે. અને સાથે એને બહારની એલર્જી ના થાય, કારણ કે બાળક સતત સ્કૂલમાં અને બધી વસ્તુઓના કોન્ટેક્ટમાં આવતું હોય છે, એટલે બહારની એલર્જી ના થાય એટલા માટે એને જે પણ પાણી બનાવીને આપો એ થોડું હુંફાળું રહે એવી રીતે એક સૂંઠનો કટકો નાખીને ઉકાળીને અડધું કરેલું એવું પાણી પીવા માટે આપવું જોઈએ. અને એક 3 વસ્તુ જે કોઈ પણ આજે રો હર્બ્સ મળતી હશે એને ત્યાંથી મળી જાય છે, કે જેમાં અજમૈટના ફૂલ, અજમાના ફૂલ અને કપૂરના ફૂલ, આ 3 વસ્તુ મળે છે, જેને જે સોલિડ વસ્તુ છે પણ ત્રણેયને મિક્સ કરવામાં આવે તો એ લિક્વિડ બની જાય છે. તો આ જે લિક્વિડ છે એ આપણી જે શ્વાસ નળીઓ છે એને ડાયલેટ કરવામાં ખૂબ સારું કામ કરે છે, અને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન અંદર જવા દેતું નથી. એટલા માટે બાળકને એના કપડા ઉપર આ જે લિક્વિડ બને છે એ લિક્વિડના ડ્રોપ્સ નાખી આપવામાં આવે, તો અને અથવા તો પછી એને માસ્ક પહેરાવી હોય તો માસ્કમાં ખાલી એક જ ડ્રોપ એમાં નાખી આપવામાં આવે, અથવા હાથમાં રૂમાલ બાંધી દઈએ અને એમાં એક ડ્રોપ નાખીને એને કહીએ કે થોડી થોડી વારે સ્મેલ કરજે. અને એનું જે પીવાનું પાણી છે એ પીવાના પાણીમાં જો એક ડ્રોપ નાખી દેવામાં આવે તો બાળક કોઈ પણ જાતના ઇન્ફેક્શનથી બચી શકે છે, અને બહારનું ઇન્ફેક્શન આનાથી લાગતું નથી. અને આ માત્ર બાળક માટે નહીં, આ બધા જ લોકો આ વસ્તુ કરી શકે, ને ખાસ કરીને એજેડ લોકો માટે પણ આ ખૂબ ઉપયોગી વસ્તુ છે. અને બીજું કે આ સિઝનમાં ખાસ કરીને બાળકને તલના તેલની માલિશ જરૂર કરવી જોઈએ. અને સૌ લોકોએ આ સિઝનમાં જે સનલાઇટ છે એનું સેવન જરૂર કરવું જોઈએ. તો આયુર્વેદમાં લખ્યું છે કે તેલની માલિશ કર્યા પછી જો સનલાઇટનું સેવન કરવામાં આવે તો શરીરમાં સર્ક્યુલેશન તો સારું થશે, પણ જો વિટામિન ડી છે એ લેવાનો જો પ્રોપર ટાઈમ હોય તો આ વિન્ટર ટાઈમ છે, એટલે વિટામિન ડી ની ડેફિશિયન્સીથી ઘણા બધા આપણા શરીરમાં રોગો થતા હોય છે. અને એ હંમેશા કોઈ સ્નિગ્ધ વસ્તુની, કોલેસ્ટ્રોલની હાજરીમાં જ આપણું શરીર બનાવે છે. એટલા માટે આયુર્વેદમાં લખ્યું છે કે આ સિઝનમાં તલનું તેલ માલિશ કર્યા પછી તડકાનું સેવન કરવું જોઈએ આ 4 મહિના. અને સાથે કઈ ને કઈ વ્યાયામ કરવો જોઈએ. બાળકોને આ સિઝનમાં ખાસ કરીને વ્યાયામમાં અથવા તો સ્પોર્ટ્સમાં ભાગ લે, અથવા રનિંગમાં ભાગ લે, અથવા એ રનિંગ કરે, એક્સરસાઇઝ કરે, એવી કોઈ પણ એક્ટિવિટીઝ હોય એમાં બાળકને આ સિઝનમાં જોઈન કરવું જોઈએ, તો બાળકની હેલ્થ ખૂબ સારી રહેશે. ઉપરાંત ડૉક્ટર અભિષેક, જે પીણાઓની વાત થઈ એનાથી મને એ સમજવું છે કે આપણે ત્યાં હવે આ શિયાળાની ઋતુમાં ઘણા લોકો પીવાનું પાણી પીવામાં પણ આળસ કરતા હોય છે, કારણ કે ઠંડી એવી હોય એટલે ઠંડુ પાણી તો જલ્દી પીતા નથી. એ જે હાઇડ્રેશનનું પ્રમાણ છે એ ઓછું થઈ જતું હોય છે. તો શિયાળામાં હાઇડ્રેટ રહેવું પણ કેટલું જરૂરી હોય છે? જરૂરથી આપણે પ્રીતિબેન, હા, એટલે ઉનાળાની કમ્પેરમાં હાઇડ્રેશન, જો આપણા બોડીમાં ઇમ્યુનિટી મેન્ટેન કરવા માટે પાણી 70% હોય છે, આપણને ખ્યાલ છે. એટલે આપણી બોડીની સારામાં સારી ઇમ્યુનિટી અગર કોઈ પ્રદાન કરતું હોય તો એ આપણું હાઇડ્રેશન, જે લિક્વિડ છે. બોડીમાં 70% મેલ કે ફિમેલ કે બાળક, કોઈ પણ માણસને 70% જેટલું પાણી હાઇડ્રેશનથી મેન્ટેન કરવું જરૂરી છે. કોઈ પણ સિઝન હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું. એટલે સૌથી પહેલું અગર સ્ટેપ છે આગળ ઇમ્યુનિટીને સારી બુસ્ટઅપ કરવા માટે, તો પહેલું છે હાઇડ્રેશન. એટલે એ તો અચલ રહેવાનું છે, કોઈ પણ બીમારી હોય કે બીમારી ના હોય, દરેક ઇન્ડિવિજ્યુઅલી એની હેલ્થ, એના હાઇટ, વેઇટ પ્રમાણે 70% વોલ્યુમ મેન્ટેન કરવા માટે જરૂરી આપણું જે પાણીનું હાઇડ્રેશન મેન્ટેન કરવું જરૂરી છે. જેના માટે આપણે નોર્મલ માણસ જોઈએ તો 4 થી 5 લીટર, મેલ જોઈએ તો 3.5 થી 4 લીટર એટલું રોજનું. જેને કોઈને હાર્ટની તકલીફ કે જેને એવું કોઈ રિસ્ટ્રિક્શન ના હોય, ડિઝીઝ ના હોય, કોઈ કે ભાઈ જેને હાર્ટની તકલીફ હોય એ એટલું બધું લિક્વિડ ના પી શકે, પણ બીજા કોઈ રિસ્ટ્રિક્શન ના હોય, હેલ્ધી માણસે આટલું લિક્વિડ લેવું જરૂરી છે. કદાચ તમે શિયાળામાં આપણું એટલું બધું ડિહાઇડ્રેશન ના થાય, એટલે થોડું ઘણું
700-800 ml જેટલું ઓછું તમે પી શકો છો. પણ હા, હાઇડ્રેશન તો એવરગ્રીન વસ્તુ છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે કોઈ પણ ઇલ હેલ્થ હોય, હાઇડ્રેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ બુસ્ટ ઇમ્યુનિટી ફોર એનીવન. એટલે એ ઇવન આપણે માણસ નહીં, ઇવન પ્રાણીઓ હોય, પક્ષીઓ, એના માટે પણ એ જેટલું એક સત્ય વસ્તુ છે કે હાઇડ્રેશન બોડીમાં હોય તો આપણી ઇમ્યુનિટી સરખી કામ કરે, આપણા લંગ્સ સરખા કામ કરે, કિડની સરખી કામ કરે, લીવર સરખા કામ કરે, આપણું બ્રેન સરખું કામ કરે. હાઇડ્રેશન સરખું ના હોય તો બધા જ ઓર્ગન એની જે નોર્મલ ગતિ એના કરતાં થોડી ઓછી ધીમી ગતિએ કામ કરે. તો હા, જરૂર છે. અને જે કરતા મને કીધું, ઇવન આપણે ફ્રૂટ્સ ખાઈએ, જે આપણે તલ ખાઈએ આજે, તો એની અંદર પણ થોડું પાણી હોય. તો આ સિઝનની અંદર તમે એ બધું તમે ખાઓ તો ઇનડાયરેક્ટ તમે એનાથી પણ હાઇડ્રેશન મેન્ટેન કરી રહ્યા છો. એટલે ફ્રૂટ્સ ખાવા, ફ્રૂટ્સની અંદર જે આપણો ફ્રેશ ફ્રૂટ હોય, ફ્રેશ વેજીટેબલ હોય, એની અંદર પણ લિક્વિડ વધારે હોય. તો એ પણ તમે અત્યારે ખાઓ તો એટલે જો તમે એકદમ હેલ્ધી હેબિટ્સની અંદર કહો તો સિઝન પ્રમાણે ખાલી લિક્વિડ પાણી પીવું એના કરતા પાણીને જેટલું વધારે ખાઓ પીવો કરતા, તો તમને વધારે ઇમ્યુનિટી તમને પ્રદાન મળે છે. જે તો શિયાળાની અંદર આપણા ફ્રૂટ્સ હોય, અમુક વેજીટેબલ હોય જે ફ્રેશ હોય, જે વાસી થઈ ગયા એમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. બરાબર ને? એટલા જ માટે આપણે જે ફોરેન કન્ટ્રીઝની અંદર જે બ્રેડ હોય, જે સુકાયેલી બ્રેડ હોય, એકદમ ડ્રાય હોય, જેમાં પાણીનું કન્ટેન્ટ જરાય કશું હોય, એટલે જોડે લોકોને ઠંડા પીણા લેવા પડે. ત્યારે આપણી જે ફ્રેશ રોટલી હોય, આપણું ફ્રેશ ફ્રૂટ હોય, ફ્રેશ વેજીટેબલ હોય, એમાં ઓલરેડી અંદર પાણીનું પ્રમાણ ઘણું હોય. તો તમે એ એકલું એનું એ તમે ખાઓ તો પણ તમને હાઇડ્રેશન મેન્ટેન થઈ જાય, અને ન્યુટ્રિશન, વિટામિન્સ અને ઇમ્યુનિટી તમને સારી વધારે તમને મળે. તો તમારો એક જ આન્સર છે આ વસ્તુનો કે ભાઈ હા, હાઇડ્રેશન તો કોઈ પણ સિઝન હોય કે મેલ હોય, ફિમેલ હોય કે ઇવન પ્રાણી પક્ષી બધા હોય, હાઇડ્રેશન ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર બુસ્ટિંગ ઇમ્યુનિટી. તો એમાં કોઈ બાંધછોડ ના કરવી જોઈએ. અને અત્યારે ઠંડી સિઝનમાં તો આપણે ગરમ આપણે વેજીટેબલનો સૂપ પીવો, આપણે એ પ્રમાણે ફ્રૂટ્સનો આપણે જ્યુસ પીવો, તો એ સૌથી સારી ઇમ્યુનિટી તમે આપણને મળી શકે. જે ચર્ચા મેં કીધું કે આપણે ગોલ્ડન મિલ્ક, જે આપણું આયુર્વેદિક ઇન્ડિયન કલ્ચરનું જે કહેવાય મેન, એ અત્યારે ગરમ દૂધમાં આપણે હળદર નાખીને રોજ રાત્રે પીને સૂવો, સૌથી સારી વન ઓફ ધ બેસ્ટ હેલ્ધી હેબિટ કન્સિડર કરી શકાય. તો આ બધું જરૂરથી શિયાળામાં, વિન્ટરમાં રેગ્યુલર બેઝ પર બધા જ કરવું જોઈએ. બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.